હાલો દોસ્તો, તો અમે જઈ રહ્યા છે મિનિકોમ જુનાગઢ મહાશિવરાત્રિ મેળામાં. તો ચાલો દોસ્તો, તમે વિડીયોમાં બના રહેજો. તમને સાધુ સંતોના દર્શન કરાવીએ અને મેળામાં પણ જોવાનો લાવો મળે તમને. હાલે શેટોરેની સાઈડમાં એની હવે હાલ અમારે જુનાગઢ ભવનાથ મેળામાં જવું. તો તમે જોઈ શકો છો મિત્રો, જેતપુર આવે છે. તો અમે 70 કિલોમીટરથી જઈ રહ્યા છીએ મેળામાં. તો તમે કમેન્ટ કરો, તમે મેળામાં ગયા કે નથી ગયા. અને અમે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે. તો અમે છૂટા તો મોડું જ થાય અમને ભવનાથ જવાનું. હાલે શેટા હરવની હવે આ 4 વ્હીલરવાળાની આપણે સાઈડ કાપવાની છે. તો 4 વ્હીલવાળો સાઈડ કપાઈ ગઈ છે, ફાટક આવી ગયા છે આપણે. તો તમને જુનાગઢના ગિરનારના દર્શન થયા હોય તો કમેન્ટ કરો. તો આપણે આ ગેટ આવી ગયો છે ભવનાથ અંદર મંદિરમાં જવાનો. તો આ પેગાવાળો કઈનો આડો ને આડો હાંકતો હતો, સાઈડ કાપી લીધી હવે. તો હવે દામોકુંડ પણ આવી ગયું છે. તો મિત્રો એક્ટિવાવાળા 3 જણા હતા, કઈ ને આડા હાંકતા હતા. પછી એની પણ અમે મોર થઈ ગયા. તો હવે અમે આ ગાડી પણ અંદર એન્ટર કરી દીધી છે. દામોકુંડ પણ વહી ગયું છે મિત્રો. તો હવે ઉપર ગિરનારની લાઇટ પણ દેખાય છે, તમે જોઈ શકો છો. ઉપરના લાઇટ થાય છે તે ગિરનારની છે. તો હવે અમે ગાડી પણ પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં. તો મેળામાં ભીડભાડ પણ બહુ છે અને તમે જોઈ શકો છો. તો હવે અમારે અહીં ભજીયા ખાવાના છે કુંભના મેળામાં. તો તમે જોઈ શકો છો, અહીં લાઈનમાં ઊભી ગયા અમે દોસ્તો. તો ભજીયા ખાઈ લીધા છે. તો હવે આગળ કપડાની ખરીદી કરી લઈએ. તો અમે અહીંયાથી ચોલીની ખરીદી કરી છે. તો માત્ર ને માત્ર 100 રૂપિયાની ચોલી મિત્રો, નાના છોકરાઓ માટે. તમારી બેબી માટે ચોલી લીધી છે. તો હવે અમે આગળ વધીએ. તો તમે જોઈ શકો છો એટલી ભીડ છે મિત્રો. તો પોલીસ પણ એની સુરક્ષા કરે છે અને લાલ કલરની ગાડી આવી ગઈ છે પોલીસની. તો આ ગેટ છે. તો તમે વિડીયોમાં બના રહેજો, તો મજા આવશે અને નાગા બાવાના પણ દર્શન થશે. તો હાલો હવે આપણે એક વિડીયો ઉતારી લઈએ, બાપ દીકરો બે. તો મારો છોકરો રાડું નાખે છે. હાલો અમે આવી ગયા છે ભવનાથ મેળામાં. તો મિત્રો રાડું બહુ નાખે છે, એને પણ આનંદ આવી ગયો છે આજ ફેમિલી સાથે મેળામાં જુનાગઢ મિનિકોમ. તો અમે પ્રયાગરાજ તો નથી પૂગ્યા, પણ અમે જુનાગઢ પહોંચી ગયા છે. તો તમને મેન મંદિરના પણ દર્શન કરાવીએ આગળ. તો વિડીયોમાં બના રહેજો. તો અમે ફુગાવાળા ભાઈ આવ્યા હતા, તો 2 ફુગા લઈ લીધા. ફુગા લઈને આગળ નીકળી ગયા છે. તો વિડીયોમાં બના રહેજો દોસ્તો. તો તમને પોરેક સુરક્ષા પણ દેખાય છે. તો ધ્યાન રાખવું, પોલીસથી સાવધાન રહેવું અને ખીચા કાતરુંથી પણ સાવધાન રહેવું મિત્રો. તો આપણો છોકરો છે અને બહુ આનંદ આવી ગયો છે કુંભના મેળામાં. તો મિત્રો કુંભનો મેળો નથી, આ જુનાગઢ મહાશિવરાત્રિનો મેળો છે. તો અમને કુંભનો મેળો યાદ આવે છે કે અમે રહી ગયા કુંભના મેળામાં જયા વગર. તો મિત્રો અમે ફુગા લઈ લીધા. એક ફુગો આગળ કડીક રહીને ફૂટી જાય, પણ બીજો પણ જમવા જાય ને ત્યાં ખૂટી જાય. તો મિત્રો હવે આગળ વધીએ. તો આ છે મેન મંદિર અને રમકડા અમે ખરીદી થોડીક કરી લઈએ. તો આવી ગયા છે રમકડા. તો હવે મિત્રો અહીંયાથી આગળ વધીએ ધીરે ધીરે. તો હવે તમને રસોડાના દર્શન કરાવીએ અંદર.
હાલો તો અમે પ્રસાદી લેવા આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, આ છે રસોડું, જુનાગઢ મહાશિવરાત્રિનું રસોડું. આવા અનેક રસોડા છે, એક રસોડું નથી મિત્રો. તો દોસ્તો અમે પણ પ્રસાદી લઈ લીધી છે. તો હવે આગળ અહીંથી નીકળીએ. તો આ તમે જોઈ શકો છો, 32 ભાતના ભોજન છે અને ટ્રાફિક પણ બહુ છે. તો હવે આ ડાબી સાઈડમાં આપણે દેખાય છે તે એનો ગેટ છે અને ફૂલ ડાબી સાઈડમાં મંદિર, મેન મંદિર વયું ગયું છે. તો હવે આપણે સાધુ સંતોના દર્શન કરીએ, નાગા બાવાના પણ દર્શન કરીએ મિત્રો. તો આ છે જૂનો અખાડો. તમને જૂના અખાડામાં અંદરના દર્શન પણ કરાવું છું. તો આ છે જૂનો અખાડો. તો મિત્રો આ છે જૂનો અખાડો આપણો. તો તમે જોઈ શકો છો, આ નાગા સાધુનો અખાડો છે જૂનો. તો હવે આપણે આવી ગયા છે સાધુના દર્શન કરવા. તો મિત્રો તમે પણ દર્શન કરો સાધુના. તો આ આપણે મહાશિવરાત્રિમાં જ જોવા મળે છે નાગા સાધુ, પછી ક્યાંય જોવા મળતા નથી. તો મિત્રો કમેન્ટ કરો કે તમને નાગા સાધુ ક્યાંય જોવા મળે તો કમેન્ટ કરજો. અને આ આપણે આવી ગયા છે રૂપિયાવાળા બાબા. તો રૂપિયાનું દાન કરે છે, આગળ જોજો, પૈસે વાલે બાબા. તો મિત્રો આ પણ બાપુને પૈસાની કંઈ જરૂર નથી, તો છોકરાઓને દાન કરે છે. સાધુ સંતોને પૈસાની કંઈ જરૂર ન હોય, ભોજન અને ભજનની જ જરૂર હોય. ખરેખર બાપુએ સાબિત કરી દીધું છે કે ખરેખર અમારે પૈસાની જરૂર નથી, જેથી અમે દાન કરીએ બાળકોને. અને સાધુ છે તે હિન્દીમાં બોલતા હતા. તો આપણે હિન્દી બરાબર આવડતું નથી, બાવા હિન્દી ઠોકતા હતા. તો સાધુ ચલો હમ ભાગતે હે હવે મેળે મેં. તો બાપુએ કીધું આશીર્વાદ લઈને જાઓ હવે. તો બાપુનું દૂધ આવી ગયું છે, બાપુ આગળ ચા મૂકશે. તો અમારે ચા પીવા રોકાવાનું નથી. તો અમે હવે ધીરે ધીરે આગળ વધીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે અહીંયાથી નીકળીએ. તો તમે જોઈ શકો છો દોસ્તો, આ છે સાધુ અને સાધુનો અખાડો સામે છે. આ દેખાય છે તે સાધુનો અખાડો છે મિત્રો. અને હવે આપણે પાછા આવી ગયા છે વિડીયો ઉતારવા સાધુ પાસે, કે ખરેખર આ બાપુએ સાબિત કરી દીધું છે કે બાપુને પૈસાની જરૂર છે જ નહીં. આ બધા બાળકોને પૈસા આપે, એવું નથી કે તમારા બાળકોને જ આપે, આ બધા બાળકોને આપે છે. તો તમે જોઈ શકો છો લાઈન છે ત્યાં પણ. તો સાધુ સંતો બધાને આશીર્વાદ આપે અને પૈસા પણ આપે છે. ને અમુક સાધુ સંતો છે તે પૈસા માગતા હોય. તો હવે આપણે આવી ગયા છે ડાયરામાં. તો ડાયરામાં વિડીયો બનાવી લઈ. તો આપણો વિડીયો બની ગયો છે ડાયરામાં. કીર્તિદાન ગઢવી છે મિત્રો. અને હવે અહીંથી આપણે નીકળીએ ભારતી બાપુના આશ્રમે. તો આ આપણે આવી ગયો છે ભારતી બાપુનો આશ્રમ. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી આઈડીનું નામ છે પિયુષ વ્લોગ 7878. અને તમને અવનવા વિડીયો જોવા માટે વધારે પૂરતા જૂનાગઢ, ગાંધી ગીરના જ વિડીયો જોવા મળશે. તો હવે આપણે આવી ગયા છે સરખાવે. તો સરખાવે પણ વિડીયો બનાવી લઈએ. અને આપણે બાળકોને બેહાડી અને આપણે આવી ગયા છે આ ઈટાળી ગામના મહેશભાઈ ભાદરકા. તો મિત્રો આના મમ્મી છે તે ઓફ થઈ ગયા અને પપ્પા છે તે બીજું ઘર કર્યું છે. અને આ ભાઈ ઈટાળીમાં ઓછા રહે, એને ફાવતું નથી ઈટાળીમાં હવે. તો હવે આપણે આવી ગયા છે વિડીયો ઉતારવા. તો આપણે વિડીયો પણ અહીંથી ઉતારીને નીકળીએ. તો આપણે હવે બેહાડીએ બાળકોને. તો બાળકોને બેહાડી ને હવે અહીંથી આપણે નીકળશું. તો બાળકોને મજા આવી ગઈ છે અહીં બેસવાની. તો તમે જોઈ શકો છો કે બાળકો બહુ મજા આવી ગઈ છે બેસવાની. પણ એક છોકરો રાડ્યું નાખે કે પપ્પા મને ઉતારો ઉતારો,
પણ મેં પણ કીધું કે ભાઈ ઉતરવાનું ન હોય, આમાં 20 રૂપિયા વસૂલ કરવાના હોય. તો મિત્રો તમને લોગ ગમ્યો